નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. હળવદના ચરાડવા ગામમાં એક પિતાએ પોતાની પુત્રની હત્યા કરવાના ચોંકાવનારા કિસ્સામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના બુધવારે બની હતી, જ્યારે 25 વર્ષીય મનોજ સોલંકી અને તેના પિતા દેવજીભાઈ સોલંકી વચ્ચે ઝઘડો થયો હતો. મૃતક મનોજ કોઈ કામધંધો કરતો ન હતો, જેના કારણે પિતા પુત્ર વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. બુધવારે થયેલા ઝઘડા દરમિયાન દેવજીભાઈએ દોરી વડે મનોજનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી. મૃતક યુવાનના પિતરાઈભાઈ દિનેશભાઈ મગનભાઈ સોલંકીએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હળવદના પીઆઈ આરટી વ્યાસ અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને 52 વર્ષીય આરોપી દેવજીભાઈ કરશનભાઈ સોલંકીની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના 602 જમીન કમ્પાઉન્ડમાં તપાસ એજન્સીએ હેતલબેન ભોરણિયા અને ભરતભાઈ દેઘામાની ધરપકડ કરી છે. કોર્ટે બંને આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસ માર્ચ મહિનામાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. શાંતાબેન પરમાર અને તરઘરી ગામના સરપંચ સાગર કુલતરિયા સામે ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદીએ મોરબી એસપીના તાબામાં યોગ્ય તપાસ નહીં થવાની આશંકા વ્યક્ત કરતા કેસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવ્યો હતો. ડીવાયએસપી આર.એસ. પટેલના નેતૃત્વમાં તપાસ ચાલી રહી છે. તપાસ દરમિયાન બોગસ દસ્તાવેજો બનાવવામાં વપરાયેલી મશીનરી અને અન્ય સામગ્રી જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાશે. આ કમ્પાઉન્ડમાં જમીનના મૂળ માલિકની જાણ બહાર અંદાજે 35 કરોડની કિંમતની જમીન હડપ કરવાનો પ્રયાસ થયો હતો. ડીવાયએસપી પટેલે જણાવ્યું કે આ કેસમાં હજુ અનેક આરોપીઓની ધરપકડ બાકી છે. પુરાવા મળતા જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. હારીજના રામજી મંદિર પરિસરમાં આવેલા પટેલ સમાજના કુળદેવી અંબાજી માતાના મંદિરમાં ચોરીની ઘટના બની છે. ગુરુવારે રાત્રે 2 તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કરી માત્ર 8 મિનિટમાં ચોરી કરી હતી. મંદિરના પૂજારી મદનલાલ સાધુ રાત્રે પૂજા પાઠ કરી સૂઈ ગયા હતા. સવારે આરતી માટે મંદિર ખોલતા ગર્ભગૃહનો મુખ્ય દરવાજાનું લોક તૂટેલું જોવા મળ્યું હતું. તેમણે તાત્કાલિક ટ્રસ્ટી અશોકકુમાર મફતલાલ પટેલને જાણ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ચોરોએ માતાજીનો 400 ગ્રામનો ચાંદીનો મુગટ અને 600 ગ્રામના નાના મોટા 10 ચાંદીના 17 મળી કુલ 70,000 રૂપિયાની કિંમતના 1 કિલો ચાંદીના આભૂષણોની ચોરી કરી હતી. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું છે કે 2 શખ્સો રાત્રે 2:43 કલાકે મંદિર પરિસરમાં પ્રવેશ્યા હતા. તેમના હાથમાં કોષ અને ડિસમિસ જેવી ધાતુ હતી. તેઓ 2:51 કલાકે ચોરી કરીને નીકળી ગયા હતા. હારીજ પોલીસ સ્ટેશનના પીઆઈ નીરવભાઈ શાહના જણાવ્યા મુજબ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ ચાલુ છે અને ચોરોને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પટેલ સમાજના કુળદેવીના મંદિરમાં થયેલી ચોરીને કારણે સમાજમાં રોષ ફેલાયો છે અને ચોરોને પકડવાની માંગ ઉઠી છે. પાટણથી ખારી ઘારિયાલ જતી એસટી બસમાં કંડક્ટરની બિનજવાબદાર વર્તણૂકથી મુસાફરોની સલામતી જોખમમાં મુકાઈ છે. સવારે 6:50 કલાકે પાટણથી નીકળેલી બસમાં કંડક્ટરે ચાલુ વાહનમાં કચરાપેટીમાં રહેલો કચરો સળગાવ્યો હતો. મુસાફરોએ પ્લાસ્ટિકની વાસ આવતા કંડક્ટરને આગ ઓલવી દેવાની વિનંતી કરી હતી. જો કે કંડક્ટરે મુસાફરોની વિનંતી અવગણી અને અડિયા બસ સ્ટેન્ડ સુધી કચરો સળગતો રહ્યો. એસટીનું સૂત્ર સલામત સવારી અમારી હોવા છતાં કંડક્ટરની આ વર્તણૂકથી મુસાફરોની સુરક્ષા જોખમાઈ છે. કંડક્ટરે કચરો સળગાવ્યા બાદ તેને બુઝાવવાની કોઈ કાળજી ન લીધી. આગની દુર્ઘટના સર્જાઈ હોત તો તેની જવાબદારી કોની રહેત તે પ્રશ્ન ઊભો થયો છે. આ અંગે પાટણ ડેપો મેનેજર વિપુલભાઈએ જણાવ્યું કે આ કંડક્ટર 11 માસના કરાર આધારિત કર્મચારી છે. તેમને બોલાવીને નિવેદન લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પાટણ શહેરમાં મોહરમ પર્વની ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. હજરત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીઓની શહાદતીની યાદમાં દર વર્ષે યવ્ય આસુરા નિમિત્તે તાજિયા શરીફના જુલુસનું આયોજન કરવામાં આવે છે. શહેરના મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં પાણીની સબીલ લગાવવામાં આવી છે. ઇમામ બારાગોહમાં અલમ મુબારક સ્થાપિત કરવામાં આવે છે. તાજિયા શરીફને કલાત્મક રીતે સજાવવામાં આવી રહ્યા છે. વિવિધ વિસ્તારોમાં દુલદુલ ઘોડાની પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી રહી છે. પાટણના ગાયકવાડી શાસનના સરકારી તાજિયા, પનાગરવાડા, બુકડી, કુરેશીવાસ, કાલી બજાર સહિત અનેક વિસ્તારોમાં તાજિયાની તૈયારીઓ થઈ રહી છે. કેટલાક સ્થળોએ નવા તાજિયા બનાવવામાં આવ્યા છે, જ્યારે કેટલાક જૂના તાજિયાને ખાન સરોવર નજીકના ઇમામખાનામાંથી લાવીને
નવો ઓપ આપવામાં આવી રહ્યો છે. 5 જુલાઈની રાત્રે કતલની રાત માનવામાં આવે છે અને 6 જુલાઈએ તાજિયા શરીફનું જુલુસ નીકળશે. અંબાજી ખાતેથી આજે 5મા વર્ષે સીડબોલ ફોર ગ્રીન વોલ અભિયાનનો પ્રારંભ થયો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. બનાસ ડેરી, વન વિભાગ અને સ્વયંસેવકોના સહયોગથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જુલાઈ મહિના દરમિયાન બનાસ ડેરી દ્વારા અરવલ્લીના પર્વતો પર 1 કરોડથી વધુ સીડબોલનું વાવેતર કરવામાં આવશે. અંબાજી ખાતે માં અવનીને વૃક્ષરૂપી લીલી ચુંદડી ઓઢાડવાના હરિત યજ્ઞ અંતર્ગત ડ્રોન અને પદયાત્રા દ્વારા સીડબોલનું વાવેતર કરાયું હતું. અંબાજી અને જેશોર પર્વત પર સીડબોલનું શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવાના નિર્ણયની સરાહના કરી હતી. બનાસકાંઠાની હજારો પશુપાલક બહેનોએ સીડબોલ બનાવ્યા છે. બનાસ ડેરીએ વિવિધ વૃક્ષોનું બિયારણ પૂરું પાડ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ 2025 નિમિત્તે વડાપ્રધાને બનાસકાંઠાથી દાહોદ સુધીની અરવલ્લી ગિરિમાળાને ગ્રીન વોલ બનાવવાનો નિર્ણય કર્યો છે. કાર્યક્રમમાં વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, જિલ્લા વન સંરક્ષક ચિરાગ અમીન, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. 10 વર્ષથી બનાસ ડેરી દ્વારા બનાસવાસીઓએ સીડબોલ અભિયાનને હાથ ઉપર લીધું. છેલ્લા 8-10 વર્ષનું આ પરિણામ એ દેખાઈ રહ્યું છે. અરવલ્લીની ગિરમાળાઓની અંદર હરિયાળી, ખાસ કરીને જેસોર પર્વત આપણે જોશો તો ધ્યાન ઉપર આવશે કે એક શરૂઆતના વર્ષે જ્યારે ત્યાં કામ કર્યું હતું ત્યાં તો બિલકુલ હરિયાળી દેખાય છે. 3 વર્ષ પહેલા અહીંયા અંબાજી ગબ્બરની આજુબાજુ જે કામ કર્યું હતું તો ત્યાં પણ બહુ મોટા પ્રમાણમાં વૃક્ષોનું ઉછેર થઈ રહ્યો છે. રાજ્ય સરકારનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, બનાસ ડેરી અને બનાસવાસીઓ અને અનેક સંસ્થાઓ, NGO ભેગા મળીને આ ગિરમાળાઓને હરિયાળી કરવા માટેનું અભિયાન જે ચાલી રહ્યું છે, હું આભાર માનીશ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો કે જેમણે અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ તરીકે ડેવલપ કરવા માટેનો એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.